વડોદરા પાદરા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 22 લોકોના કરુણ મોત થયા હતા। ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે વડોદરા જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્ય મેદાનમાં આવ્યા છે। કોંગ્રેસના સભ્ય હર્ષદસિંહ પરમારે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી બ્રિજ હાલ વાહન ચાલકો માટે બંધ કરવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં આણંદના નોકરિયાત વર્ગ અને ધરતીપુત્રો અવરજવર કરે છે। બ્રિજ બંધ હોવાથી લોકોને મુશ્કેલીઓ પડી રહી છે। વધારાનું 60 કિલોમીટર જેટલું અંતર બંને તરફના લોકોને કાપવું પડે છે, ત્યારે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા કોંગ્રેસના સભ્યએ માંગ કરી। વહેલી તકે વૈકલ્પિક રસ્તો કરી આપવાની માંગ સાથે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી। સીધી માંગણી છે, બીજી કોઈ વાત કરવા આવ્યા નથી। સરકારના બધા જ અધિકારીઓને ખબર છે કે જે બ્રિજ કોલેપ્સ થવાથી આણંદ અને વડોદરા જિલ્લાનો જીવોદોરી ગણાતો સમાજનો બ્રિજ આજે કોલેપ્સ થવાથી હજારો યુવાનોને ખૂબ ગંભીર પરિસ્થિતિનો સામનો કર્યો તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। એટલે અમારી સીધી માંગણી છે, કલેક્ટરશ્રીને અમે કહેવાયા છે કે સાહેબ તમારા વિસ્તારમાં જ્યાં બ્રિજ કોલેપ્સ થયો છે એના અનુસંધાનમાં કંઈક વૈકલ્પિક માર્ગ બનાવવા આવે એવી મારી માંગણી છે।